अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। आज આપણે એજેક્સ વિશે જોવા માંગીએ છીએ કે એજેક્સ શું છે અને એજેક્સનો એક એક્ઝામ્પલ પણ આપણે જોઈશું કે કઈ રીતે એજેક્સ કામ કરે છે। પહેલો ક્વેશ્ચન થાય છે કે વોટ ઇઝ એજેક્સ। એજેક્સનો એક આખો વાક્ય થાય છે અને એ છે કે એ સિંક્રોનાઇઝ જાવાસ્ક્રિપ્ટ એન્ડ એક્ઝએમએલ, એટલે કે જાવાસ્ક્રિપ્ટ અને એક્ઝએમએલને બંનેને ભેગું કરવામાં આવે ત્યારે એજેક્સ બને છે, એ આપણને જોવા મળે છે। હવે આ એજેક્સનો મતલબ છે, જો સાદી ભાષામાં આપણે સમજીએ તો એનો મતલબ એમ થાય છે કે અપડેટ એ વેબ પેજ વિધાઉટ રીલોડિંગ પેજ। એટલે એનો મતલબ એમ થાય છે કે જે આપણું વેબ પેજ છે એને વારે વારે આપણે રિફ્રેશ નથી કરતા, રીલોડ નથી કરતા, પણ આ જે આખો પ્રોસેસ છે એ બેકગ્રાઉન્ડમાં થાય છે। તો એ બાબત આપણે જોવા માંગીએ છીએ। તો આપણે જે બાબત થોડી જોઈ ગયેલા હતા એને થોડી રિપીટ કરીએ તો આપણને આ વધારે સમજ પડશે કે કઈ રીતે આ રીલોડ પેજ આપણે બેકગ્રાઉન્ડમાં કરીએ છીએ, એ આપણે વસ્તુ સમજવા માંગીએ છીએ। તો ખાસ કરીને આપણે આ જોઈ ગયેલા હતા કે આપણી પાસે એક યુઝર ક્લાયન્ટ હોય છે, એટલે કે એક વ્યક્તિ છે કે જે વેબસાઇટ જોવા માંગે છે। ધારો કે તમે કોઈ પણ વેબસાઇટ ખોલવા માંગો, ધારો કે તમે google.com જોવા માંગો તો તમારા મોબાઈલથી કે તમારા કોમ્પ્યુટરથી તમે એવું ટાઈપ કરો છો કે google.com અને પછી એન્ટર આપો છો તો ગૂગલનું આખું પેજ તમને જોવા મળે છે। હવે એ જે વસ્તુ છે એ આખું પેજ સર્વરની ઉપર સેવ કરવામાં આવેલું છે। સર્વર કોમ્પ્યુટર છે એની અંદર આખો ડેટા હશે અને જે યુઝર ક્લાયન્ટ છે એ શું કરશે તો કે રિક્વેસ્ટ કરશે કે મારે આ વેબસાઇટ જોવી છે, તમારે ફેસબુક જોવું છે કે તમારે ગૂગલ જોવું છે કે બીજી કોઈ પણ વેબસાઇટ તમારે જોવી છે, એની તમે રિક્વેસ્ટ કરો છો અને એ રિક્વેસ્ટ સર્વર પાસે જાય છે અને સર્વર એને રિસ્પોન્સની અંદર આખું વેબ પેજ મોકલે છે અને એ વેબ પેજ તમારા મોબાઈલની ઉપર કે તમારા કમ્પ્યુટરની ઉપર તમને જોવા મળે છે। હવે આ પ્રોસેસ ચાલ્યા કરે છે, આપણે ઓલરેડી જાણીએ છીએ ને આપણે આગળ જોઈ ગયા છે। હવે એની અંદરનું જો આપણે એક્ઝામ્પલ એક જોઈએ તો આ એક એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ કે ધારો કે એજેક્સ કઈ રીતે કામ કરે છે। તો અહીંયા તમને જોવા મળે છે કે અહીંયા એક દેશનું નામ, આપણે કન્ટ્રીનું નામ એન્ટર કરવા માટે બતાવવામાં આવેલું છે અને એનું નીચે આપણને જોવા મળે છે। એટલે ધારો કે અહીંયા આપણે બેલ્જિયમ ટાઈપ કર્યું છે તો જેવું આપણે બી ટાઈપ કરીએ એવું નીચે આપણે અહીંયા બીવાળા બધા જ રેકોર્ડ દેખાવા માંડે છે, એવું તમે વેબ પેજની ઉપર જોયું હશે। જેવું તમે અહીંયા એ ટાઈપ કરશો તો એ વાળા બધા જે કન્ટ્રી છે એ તમને દેખાવા મળશે, તમે બી ટાઈપ કરશો તો બી વાળા દેખાવા મળશે, સી ટાઈપ કરશો તો સી વાળા દેખાવા મળશે, એવું આપણને જોઈએ છે। જો આપણે સાદા વેબ પેજની અંદર આ બનાવવા માંગીએ તો ઘણું અઘરું બને છે। કેમ? કારણ કે આપણે જેવો બી ટાઈપ કરીએ એટલે બધો ડેટા ક્લાયન્ટની ઉપરથી સર્વર પર જાય, સર્વરમાંથી બી રિલેટેડ બધો જે ડેટા છે એ ડેટા બધો બની અને તમારા બ્રાઉઝરની ઉપર સેન્ડ કરવામાં આવે। પછી ધારો કે બી અને ઈ લખ્યો એટલે ફરી પાછું અહીંયાથી સેન્ડ કરવામાં આવે, સર્વર પર જાય અને બી અને ઈ વાળા બધા ડેટા છે એ ત્યાંથી નીકળી અને ફરી પાછા ક્લાયન્ટ કોમ્પ્યુટર છે એની ઉપર આવે। તો આ ઘણું બધો પ્રોસેસ થઈ જાય કે વારંવાર તમે જોશો તો ક્લાયન્ટમાંથી સર્વરમાં અને સર્વરમાંથી ક્લાયન્ટમાં ડેટાને પાસ કર્યા કરવો પડે, પણ એ બધો ડેટા નહીં પાસ કરતા અમુક જ ડેટા જે જરૂરી છે એટલો જ પાસ કરવામાં આવે એવું આપણને જોઈતું હોય ત્યારે આપણને આ જે એજેક્સ છે એ એજેક્સ ઉપયોગમાં આવે છે અને એની માટે એક્ઝએમએલ HTTP રિક્વેસ્ટ કરવામાં આવે છે। એટલે તમારા વેબ પેજની પાછળ તમે જે પ્રોગ્રામિંગ કરો છો એની અંદર તમે ફક્ત એક જે લિંક છે એ લિંકની ઉપર ક્લિક કરો છો અથવા તો તમે ફક્ત કોઈક વસ્તુ ટાઈપ કરવાની શરૂ કરો છો। જેવું તમે ટાઈપ કરવાની શરૂ કરો છો એવું પાછળ તમારા વેબ પેજની પાછળ આ એક્ઝએમએલ HTTP રિક્વેસ્ટ ચાલે છે અને એ રિક્વેસ્ટ સર્વરની અંદર જાય છે અને એની અંદરથી ડેટા પાછો આવે છે। તો આ જે રીત છે એને એજેક્સ કહેવામાં આવે છે। આપણે ખાસ યાદ રાખવાનું છે કે એજેક્સ એ કોઈ એક જ વસ્તુને લાગતું નથી, પણ એજેક્સ જે છે એ ASP.NET અને જાવા એમ બંનેને અંદર કામ આપે છે। કારણ કે આ જાવાસ્ક્રિપ્ટ એ અલગ આખી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, એને ASP.NET જોડે સીધો કોઈ લેવા દેવા નથી અને એટલા માટે આપણે જે એજેક્સ શીખીશું તો એજેક્સ જે છે એ ASP.NETમાં પણ કામ આપે છે અને જાવામાં પણ કામ આપે છે। તો એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। બીજી બાબત આપણે જોઈએ તો એ શાની માટે ઉપયોગી છે તો કે એ અમુક એનિમેશન કરવા માટે અથવા ડેટાબેઝને રિલેટેડ પ્રોગ્રામિંગ વગેરે કરવું હોય તો એમાં ઘણું જ ઉપયોગી થાય છે, આપણને જોવા મળે છે। તો આટલી બાબત આપણે જોવા માંગીએ છીએ। હવે આપણે જોઈએ કે એ એજેક્સ કઈ રીતે આપણે કામમાં લઈ શકીએ। જો તમે
વિઝ્યુઅલ સ્ટુડિયો 2015 વાપરતા હોય તો એની અંદર જે આ એજેક્સની જે ફંક્શનાલિટી છે એ ડાયરેક્ટલી આપવામાં આવેલી નથી. બની શકે કે કદાચ તમે 2017 વર્ઝન કે એના પછીનું જો કોઈ વર્ઝન જો વાપરશો તો એની અંદર એ બધી ફેસિલિટી ઓટોમેટિકલી આવી જાય, પણ અત્યારે એ નથી. અને એટલા માટે આપણે શું વાપરવું પડે છે તો કે એક ન્યૂગેટ નામનું પેકેજ વાપરવું પડે છે એજેક્સનું. ન્યૂગેટ એક કંપની છે કે જેને આ બધી બાબતો તૈયાર કરી અને મૂકેલી છે કે એ આખું પેકેજ જો તમે ડાઉનલોડ કરી લો તો પછી તમે એને વાપરી શકો છો. તો આના પછીના વિડીયોની અંદર આપણે એ પણ જોઈશું કે આપણે ન્યૂગેટનું પેકેજ કઈ રીતે ડાઉનલોડ કરીએ અને કઈ રીતે આપણા વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર આપણે એડ કરી શકીએ. પણ આપણે સૌથી પહેલાં એ જોઈએ કે આ જે એજેક્સ છે એને આપણે આપણા વેબ પેજની અંદર વાપરવું હોય તો કઈ રીતે વાપરી શકીએ, અને એજેક્સ વાપર્યા વગર શું પ્રોબ્લેમ થાય છે અને એજેક્સ વાપરીને શું થાય છે એનું આપણે હવે એક એક્ઝામ્પલ જોઈએ. તો હવે આપણે જે એજેક્સનું એક્ઝામ્પલ છે એ જોવા માંગીએ છીએ, અને એજેક્સનું એક્ઝામ્પલ 23 નંબરનું જોવા માંગીએ છીએ, વર્કિંગ એજેક્સ. જો હજુ પણ તમે મારી આ યુટ્યુબ ચેનલ છે, યુટ્યુબ ચેનલ મફત શીખો, તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દઈ શકો કે જેથી તમને નવા અપડેટ મળ્યા કરે. તો આ એક્ઝામ્પલ કરવા માટે આપણે જે દર વખતે કરીએ છીએ એ પ્રમાણે આપણે પહેલાં વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીએ. અને વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર ઓલરેડી મેં વેબ.cs વેબસાઇટ છે એ વેબસાઇટ અહીંયા ઓપન કરીને જ રાખી છે. તો છેલ્લા ઘણા વખતથી આપણે આ જ વેબસાઇટની અંદર કામ કરીએ છીએ. તમને ખ્યાલ હશે અગાઉના જે બધા વિડીયોમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે કે કઈ રીતે આ વેબસાઇટ બનાવવી અને એને ઓપન કરવી. તો જો તમે ઓપન ના કરી હોય તો તમે પણ ઓપન કરી દઈ શકો. હવે સોલ્યુશન એક્સપ્લોરરની અંદર અહીંયા આટલા વેબ પેજ આપણે ઓલરેડી બની ગયેલા બતાવે છે. તો આ વેબ પેજની અંદર આપણે બનાવવાનું છે. તો આપણે પહેલાં આને ખેંચી અને સાઈડ પર મૂકી દઈશું કે જેથી આપણે બંને સાથે જોઈ શકીએ. અને આપણે થોડુંક નાનું પણ કરી દઈશું અને આપણે આને થોડુંક મોટું કરી દઈએ કે જેથી આપણે વર્ક એરિયા વધારે મળે. જો કે દર વખતે જ આપણે કરીએ છીએ એટલે તમને ખ્યાલ છે. ફાઇલની અંદર આપણે ઓપન વેબસાઇટ કરવાનું છે. અહીંયા આપણે ઓલરેડી ઓપન કરીને રાખેલી છે. જે પહેલું સ્ટેપ છે આપણે ઓલરેડી કરેલું છે. બીજું સ્ટેપની અંદર જોઈએ તો આપણે રાઇટ સાઇડ બટન ક્લિક કરવાનું છે અને એડ એક ન્યૂ આઇટમ કરવાનું છે. આ પણ દર વખતે આપણે કરીએ છીએ એટલે આપણે ફટાફટ કરીશું. વેબ.cs નામના એન્ટ્રી છે સોલ્યુશન એક્સપ્લોરરમાં, એની પર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું, એડમાં ક્લિક કરીશું અને વેબ ફોર્મ પર ક્લિક કરીશું. આપણે વેબ ફોર્મ પર ક્લિક કરીશું એટલે આપણને આ પૂછવામાં આવશે કે જેની અંદર આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈશું ex23.aspx ઓટોમેટિકલી આવી જશે. ex23 લખી અને આપણે ઓકે પર ક્લિક આપી દઈશું. જેવું ઓકે પર ક્લિક આપીશું એટલે થોડો પ્રોસેસ થઈ અને આપણને અહીંયા ex23.aspx ફાઇલ જોવા મળશે. હવે આપણે આને થોડુંક નાનું કરી દઈએ અને અત્યારે એને આપણે બંધ પણ કરી દઈ શકીએ કારણ કે આપણે એની અત્યારે જરૂર નથી. એટલા માટે રેકોર્ડિંગ માટે મેં આ સ્ક્રીન નાની કરેલી છે એટલે મને આ રીતનું દેખાય છે. તો આપણે આ રીતના કરી દઈશું. હવે પહેલી બાબત અહીંયા જોયું કે આપણે એડ કરી દીધું. ત્યાર પછી આપણે બીજું એ જોઈએ કે એની અંદર આપણે 2 લેબલ અને એક બટન એડ કરવા છે આ રીતે. તો એ આપણે કરતા જઈશું ફટાફટ. તો હવે અહીંયા આપણે ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીશું. દર વખતે જઈએ છીએ એ પ્રમાણે ડિઝાઇન વ્યૂની અંદર આ ડીવની અંદર આપણે કર્સર રાખીશું, ક્લિક કરીને લાવી દઈશું અને ત્યાં આપણે એક લેબલ લેવું છે. એટલે પહેલાં આપણે આ જે આપણું ટૂલ બોક્સ છે એ ટૂલ બોક્સમાં સ્ટાન્ડર્ડની અંદર જતા રહીશું અને લેબલની ઉપર આપણે ડબલ ક્લિક આપીશું એટલે લેબલ અહીં આવી જશે. એની પાછળ ક્લિક કરીશું, એન્ટર આપી અને થોડી જગ્યા કરી દઈશું. બીજું એક લેબલ લઈશું એટલે લેબલની ઉપર ડબલ ક્લિક કરીશું એટલે અહીંયા આવી જશે. એની પાછળ ક્લિક કરી એન્ટર કરી અને આપણે જગ્યા કરી દઈશું અને ત્યાર પછી એક બટન પર ડબલ ક્લિક કરી દઈશું. બટન પર ડબલ ક્લિક કરીશું એટલે આ રીતના આપણને જોવા મળશે કે જે આપણે આ રીતના બનાવવું છે. હવે એની આપણે પ્રોપર્ટી થોડી સેટ કરતા જઈશું. આ દર વખતે આપણે કરીએ છીએ તો તમને ખ્યાલ છે એટલે આપણે આને પિન કાઢી નાખીશું અને પ્રોપર્ટી જે છે એનું પિન આપણે ઓન કરી દઈશું. હવે પહેલું લેબલ આપણે પકડીશું અને પહેલા લેબલની અંદર ટેક્સ્ટ આપણે કરવી છે વર્કિંગ એજેક્સ. એટલે આપણે અહીંયા ટેક્સ્ટમાં આવતા રહીશું અને ટેક્સ્ટમાં લખી દઈશું આપણે કે વર્કિંગ એજેક્સ, એન્ટર આપીશું એટલે એ આવી જશે. પણ એનો ફોન્ટ સાથે બોલ્ડ કરવા છે એટલે આપણે ફોન્ટનું આ જે પ્લસ સાઇન છે એની પર ક્લિક કરીશું, બોલ્ડની ઉપર ડબલ ક્લિક કરી દઈશું એટલે એ બોલ્ડ થઈ જશે અને ફોન્ટ સાઇઝની અંદર જઈ અને આપણે એક્સ લાર્જ લઈ લઈશું એટલે એક્સ લાર્જ થઈ જશે. ત્યાર પછી બીજું જે લેબલ છે એની આપણે આઈડી ચેન્જ કરવી છે એટલે આપણે બીજું લેબલ પકડીશું અને પ્રોગ્રામેટિકલી એને વાપરવું છે એટલે આપણે એની આઈડી ચેન્જ કરીશું અને એ કરી દઈશું આપણે LBL ટાઈમ.
અને એન્ટર આપી દઈશું. હવે આ દર વખતે આપણે કરીએ છીએ પ્રમાણે કે આ LBL છે 1B1 એવું નથી, અને L અને ટાઈમની વચ્ચે સ્પેસ પણ નથી આપવાની. એ આપણે ઓલરેડી આપણે આગળ બધા નિયમો શીખી ગયા છે કે આપણે જે વેરિયેબલ નેમ હોય એની અંદર સ્પેસ અને સ્પેશિયલ કેરેક્ટર નથી આપી શકતા. તો એ બધા આપણે યાદ રાખવાના છે. ટેક્સ્ટની અંદર આપણે આવી જઈશું અને નન કરવાની છે, એટલે આપણે કીબોર્ડ પરથી બેક સ્પેસ આપી અને બધી વસ્તુ કાઢી નાખીશું અને ત્યાર પછી એન્ટર કી આપી દઈશું. એટલે અહીંયા થઈ જશે આ રીતના એની જે ટેક્સ્ટ છે જતી રહેશે. ત્યાર પછી આપણે બટન 1ની અંદર આવી જઈશું. બટન 1ની આઈડી આપણે કરવી છે, એટલે આપણે આઈડી પ્રોપર્ટીને પકડી લઈશું એ કરી દઈશું કે BUT શો ટાઈમ આપી એન્ટર આપી દઈશું. અને ટેક્સ્ટની અંદર આપણે કરી દઈશું શો ટાઈમ. એટલે અહીંયા પણ આપણે કરી દીધું શો સ્પેસ અને પછી ટાઈમ લખી દઈશું, કારણ કે અહીંયા આપણે સ્પેસ આપી શકીએ છીએ, આઈડીમાં આપણે નથી આપી શકતા. એટલે આટલી વસ્તુ થઈ ગઈ. ત્યાર પછી જોઈએ આપણે તો કોડ ઓન બટન ક્લિક છે. હવે એ પણ તમને ખ્યાલ જ છે. બટનની ઉપર આપણે કોડ લખવા માટે બટનને સિલેક્ટ કરીશું. ત્યાર પછી પ્રોપર્ટી વિન્ડોની અંદર આ જે ઇવેન્ટ બટન છે એને ક્લિક આપીશું અને ક્લિકની ઉપર આપણને કોડ જોઈએ છે, એટલે ક્લિકની ઉપર આપણે ડબલ ક્લિક આપીશું. જેવું ડબલ ક્લિક આપીશું એટલે આપણને અહીંયા આ જગ્યા જોવા મળશે કે જ્યાં આપણે આ પ્રોગ્રામ લખવાનો છે. તો હવે એની અંદર આપણે લખ્યું છે કે LBL time.text equal to dateandtime.now.toString, અને પછી જે સ્ટ્રિંગ છે કેવી જોઈએ છે એની માટે આપણે અહીંયા લખ્યું છે કે હવર, મિનિટ, સેકન્ડ અને TT અહીંયા આપણે લખીશું. તો આ આપવાથી આપણને આખું એ દેખાશે. તો આપણે એના વગર પણ આપણે ટાઈપ કરી જોઈએ અને એમને પણ કરી જોઈએ, એટલે તમને ખ્યાલ આવશે. તો અહીંયા આપણે લખવાનું સ્ટાર્ટ કરીશું LBL, તો ઓટોમેટિકલી ટાઈમ આવી જશે. ટેપ કી આપીને લઈ લઈશું, ડોટ આપી અને TE એટલે અહીંયા ટેક્સ્ટ દેખાશે અને આપણે ડાયરેક્ટલી માઉસથી પણ ક્લિક આપી દઈ શકીએ અને પછી ટેપ કી આપી દઈ શકીએ. એટલે LBL time.text સ્પેસ આપી ઇક્વલ ટુ લખીશું, ડી કેપિટલ કરીને આપણે લખીશું કે ડેટ ટાઈમ આવી જાય એટલે આપણે ટેપ કી આપી દઈશું, ડોટ ત્યાર પછી આપણે N લખીશું એટલે ના ઉપર ઓટોમેટિકલી કર્સર અહીંયા આવી જાય છે, તમે જોઈ શકો છો. એટલે ટેપ કી આપી દઈશું, ડોટ ટુ સ્ટ્રિંગ આપણે લખી દઈશું. એટલે ટુ અને S કરીશું એટલે ઓટોમેટિકલી ટુ સ્ટ્રિંગ આવી જશે. એરો કીથી આપણે નીચે આવી આ વસ્તુને સિલેક્ટ કરી ટેપ કી આપી અને ત્યાર પછી આપણે ઓપન બ્રેકેટ અને ક્લોઝ બ્રેકેટ લખી દઈશું. હવે અત્યારે હું કોઈ સ્ટ્રિંગ આની અંદર નથી લખતો, અહીંયા ડાયરેક્ટલી કોમા આપી દઉં છું. સેવ કરી દઈશું આને ex23.aspx એની પર આપણે ક્લિક આપીશું અને અહીંયા આવી જઈશું. આ aspx ફાઇલમાંથી આવી જઈશું. આ જે હતી એ CS ફાઇલ હતી, તો CS ફાઇલમાંથી આપણને અહીંયા જોવા નહીં મળે, એટલે અહીંયા આપણે aspx ફાઇલમાં જતા રહીશું. જેવા આપણે aspx ફાઇલમાં જતા રહીશું એટલે અહીંયા આપણે બધી પ્રોપર્ટી જોવા મળશે, પણ આપણે સોલ્યુશન એક્સપ્લોરરમાં જતા રહીશું અને અહીંયાથી પણ જોઈ શકીએ, અથવા તો ડાયરેક્ટલી આપણે આની ઉપર રાઇટ સાઇડ બટન ક્લિક આપીને પણ લઈ શકીએ. એટલે અહીંથી રાઇટ સાઇડ બટન ક્લિક આપી અને આપણે વ્યૂ ઇન બ્રાઉઝર પર ક્લિક આપીશું. જેવું આપણે વ્યૂ ઇન બ્રાઉઝર પર ક્લિક આપીશું તો તરત જ અહીંયા આપણને જોવા મળશે કે આપણું જે પહેલું લેબલ છે એ જોવા મળે છે અને શો ટાઈમ બટન જોવા મળે છે. આની પર આપણે ક્લિક ઇવેન્ટ લખેલી છે એટલે આપણે જેવું અહીંયા ક્લિક આપીશું તો તમને જોવા મળશે કે આખો ટાઈમ અહીંયા આપણને આ રીતના જોવા મળે છે. હવે જેટલી વખત આપણે રિફ્રેશ કરીશું, જો અહીંયા અત્યારે આપણે કોઈ એજેક્સ વગેરે વાપરેલું નથી, તો તમે જો હું અહીંયા જ્યારે બટન પર ક્લિક કરું ત્યારે તમે અહીંયા ધ્યાન આપી શકો, તમને દેખાશે કે એ રિફ્રેશ થતું હોય એ તમને દેખાશે. અહીંયા હું ક્લિક કરીશ તો તમને જોવા મળશે કે આ બંને લોગો છે એ બ્લિંક થતા જોવા મળે છે, એ બતાવે છે કે આ રિફ્રેશ થાય છે. તો આ વખતે જેટલી વખત આપણે ક્લિક આપીએ તમને અહીંયા ટાઈમ પણ બદલાતો જોવા મળશે અને એની સાથે અહીંયા જોવા મળશે કે આ બંને લોગો બ્લિંક થઈને બતાવે છે કે રિફ્રેશ થાય છે. એટલે તે વખતે શું થાય છે તો કે આખું પેજનો જે ડેટા છે એ સર્વર પર જાય છે. હવે આની અંદર ઘણો બધો ટાઈમ લાગી શકે કે જો આપણે એને કન્ટિન્યુઅસ રાખ્યો હોય તો બધો ડેટા રિફ્રેશ થયા કરે અને આજુબાજુ જે બીજો બધો ડેટા હોય એ પણ રિફ્રેશ થયા કરે, અને એની માટે ઘણી બધી બેન્ડવિડ્થ વગેરે જોઈએ. હવે એ ના થાય એટલા માટે આપણે એજેક્સ વાપરીએ છીએ. તો હવે એજેક્સમાં શું થશે એ આપણે સમજીએ. એની માટે પહેલાં આપણે આ રીતના એજેક્સ એડ કરવું પડશે. તો ઓલરેડી મેં મારા ટૂલબારની અંદર એજેક્સ એડ કરીને રાખેલું છે, એટલે અહીંયા મારી પાસે અત્યારે છે જ. એ આના પછીના વિડીયોમાં આપણે જોઈએ છે કે કઈ રીતે તમારે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં લાવવાનું. જો તમે એક વખત લાવી દીધું હોય તો પછી આપણે કઈ રીતે એને વાપરી શકીએ એ અહીંયાથી આપણે જોઈશું. તો પહેલાં હું અહીંયા ટૂલ બોક્સને પિન કરી દઈશ અને ત્યાર પછી અહીંયા આપણે કહેવામાં આવ્યું છે 7 સ્ટેપની અંદર કે આપણે સોર્સ વ્યૂમાં જતા રહીશું. LBL જે ટાઈમ નામનું આપણું લેબલ છે એ લેબલની નીચે કર્સર રાખી દઈશું. તો અહીંયા પણ આપણે ડાયરેક્ટલી અત્યારે કર્સર આમ રાખી અને ત્યાર પછી આપણે સોર્સ વ્યૂમાં જઈ શકીએ. આપણે સોલ્યુશન એક્સપ્લોરરને થોડી વાર બંધ કરી દઈશું. અહીંયા તમે જોશો તો આપણું આ લેબલ છે. હવે આ લેબલની નીચે આપણે
કર્સર લાવવાનું છે એટલે આપણે આ બ્રેક જે છે એની નીચે આપણે કર્સર લાવી દઈશું. અહીંયા એક એન્ટર આપીને અહીંયા જગ્યામાં લાવી દઈએ અને ત્યાર પછી આપણે ટાઈપ કરવાનું છે અપડેટ પેનલ લાવવા માટે અને એટલા માટે આપણે અહીંયા કર્સર રાખી અને આપણે અહીંયા અપડેટ એવું ટાઈપ કરીશું UPDATE પેનલ. આખું અપડેટ પેનલ એવું ટાઈપ કરીશું અને પછી ટેબ કી આપીશું એટલે તમને જોવા મળશે કે જેવી મેં ટેબ કી આપી એ અહીંયા અપડેટ પેનલ લખેલું હતું એના બદલે આખો અપડેટ પેનલનો આટલો કોડ અહીંયા લખાઈ ગયો અને એની અંદર આ કન્ટેન્ટ ટેમ્પલેટ અંદર આવી ગયેલું છે. હવે એની અંદર આપણે આ લેબલને લાવવું છે અને એટલા માટે આ લેબલને અહીંયાથી આમ આખું સિલેક્ટ કરી લઈશું. તમે ચાહો તો Ctrl+X કરીને કટ કરી અને પણ અહીં લાવી શકો અથવા તો તમે આમ એક વખત સિલેક્ટ કરી માઉસ છોડી દઈ અને ત્યાર પછી આમ ખેંચી અને અહીંયા લઈ આવી શકો ને તમે જોઈ શકો છો કે આ આઈ જેવું જે કર્સર છે આપણે બતાવે છે કે કન્ટેન્ટ ટેમ્પલેટની વચ્ચોવચ્ચ બરોબર આવી ગયું છે. અહીં આપણે એમ છોડી દઈશું એટલે અહીંયા આવી જશે અને અહીંયા ઉપરથી જતું રહ્યું. તો આ બધા જે BR છે એ આપણે કાઢી નાખીશું 2 BR અને અહીંયા આપણને જોવા મળશે કે અપડેટ પેનલની અંદર અહીંયા આપણે થોડું એન્ટર આપીને પણ આવી રીતે લઈ શકીએ કે આ રીતના એ આવી જશે અને આ કન્ટેન્ટ પેનલને આપણે નીચે લઈ લઈએ. અહીંયા આપણે દેખાશે કે આ જે આપણું લેબલ છે એ એની અંદર આવી ગયું છે. હવે એની સાથે સાથે આપણે શું કરીશું તો કે એક એડ કરીશું ટાઈમર કંટ્રોલ. એની માટે અહીંયા આપણે જોઈશું તો આપણને જોવા મળશે જો આપણે અહીંયા શોધવું ના હોય તો આપણે ડાયરેક્ટલી અહીંયા ઉપર સર્ચ બારમાં TI લખીશું એટલે આપણને અહીંયા ટાઈમર કંટ્રોલ દેખાશે. જેવું ટાઈમર કંટ્રોલ દેખાય એટલે એ ટાઈમર કંટ્રોલને આપણે ડબલ ક્લિક આપી દઈશું તો પણ એ આની અંદર આવી જશે. અહીંયા તમને નીચે આવી ગયેલું જોવા મળશે. જો તમે ડિઝાઇન વ્યૂની અંદર જોશો તો ડિઝાઇન વ્યૂની અંદર પણ અહીંયા ટાઈમર કંટ્રોલ તમને આવી ગયેલું જોવા મળશે. ત્યાર પછી યાદ રાખજો કે અહીંયા જે આપણે TI લખેલું હતું એ TI ને પાછું રિમૂવ કરવાનું છે. જો એ રિમૂવ નહીં કરો તો પછી તમને અહીંયા આ જે બધા ટૂલ્સ છે એ નહીં દેખાય. એટલા માટે આપણે ટાઈમર કંટ્રોલ લખ્યા પછી અહીંયાનું જે TI લખેલું હતું એ કાઢી નાખીશું એટલે આપણો આ ટાઈમર કંટ્રોલ એડ થઈ ગયું. ત્યાર પછી આપણે ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીશું એટલે આપણે ડિઝાઇન વ્યૂમાં ક્લિક આપીને આવી ગયા. આ જે ટાઈમર કંટ્રોલ છે એને પકડીશું અને એની પ્રોપર્ટીમાં જતા રહીશું. હવે પ્રોપર્ટીની અંદર ફક્ત ઇન્ટરવેલ જે અત્યારે 60,000 છે એને બદલે આપણે 1000 કરી દઈએ. 1000 કરી અને એન્ટર આપી દઈએ એટલે 1 સેકન્ડની અંદર બદલાય. ત્યાર પછી કોડ છે એ લખવાનો છે એટલે આપણે આને પકડી અને આ ઇવેન્ટવાળામાં જતા રહીશું અને ટિક પર ડબલ ક્લિક આપીશું એટલે આપણે આની અંદર આવી જઈશું. ટૂલ બોક્સને આપણે પિન કાઢી નાખીશું અને અહીંયા આપણે આ જે કોડ હતો એ કોડ આપણે લખી દઈશું. એટલે હવે આ કોડ અહીંયાથી આપણે જે શો બટન હતું એની પર રવા દઈએ છીએ. અહીં આપણે બીજો કોડ લખી દઈએ છીએ અથવા તો ત્યાંથી કાઢી નાખીને અહીંયા લાવી દો તો પણ ચાલશે. એટલે LBL લખીશું LBL time.text equal to date and time dot now dot toString. અને હવે લાસ્ટ ટાઈમ આપણે એવું કરેલું હતું કે એની અંદર આપણે કોઈ વસ્તુ લખેલી નહીં હતી. એકલો ટાઈમ જોઈએ છે, ડેટ અને ટાઈમ બંને નથી જોઈતા અને એટલા માટે આપણે અહીંયા ઇન્વર્ટેડ કોમાની અંદર લખીશું HH અવર્સ માટે એટલે કલાક માટે, ત્યાર પછી મિનિટ માટે MM લખીશું, ફરી કોલન આપીશું અને સેકન્ડ માટે SS આપીશું, એક સ્પેસ આપી અને TT લખીશું આપણે AM PM માટે છે. ત્યાર પછી એની પાછળ આવી સેમિકોલન આપી દઈશું. હવે આમાં ડેટ નહીં આવે અને જેમ આપણે પહેલાં શરૂઆતમાં જોયું હતું કે આમાં ડેટ અને ટાઈમ બંને દેખાડતું હતું જ્યારે આપણે ક્લિક કરતા હતા ત્યારે, પણ હવે આ લખવાને કારણે ફક્ત એકલો ટાઈમ જ બતાવશે. આટલું લખી દઈ અને ત્યાર પછી આપણે એને સેવ કરી દઈશું અને સેવ કરી દીધા પછી ફરી પાછા EX23 ASPXમાં જતા રહીશું, સેવ કરીશું એને. અહીંયા માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું. તો હવે અહીંયા આપણને એરર બતાવે છે અને એ એરર જે છે સ્ક્રિપ્ટ મેનેજર માટેની એરર છે. તો હવે આ એરર એટલા માટે બતાવી કે આપણે સ્ક્રિપ્ટ મેનેજર એડ નથી કર્યું, કારણ કે આપણે જેમ જોઈ ગયા પ્રમાણે કે આપણે એજેક્સમાં વર્ક કરીએ છીએ અને એટલા માટે જે જાવા સ્ક્રિપ્ટ છે એને હેન્ડલ કરવા માટે આપણે સ્ક્રિપ્ટ મેનેજર પણ એડ કરવાની જરૂર પડે છે. તમારા એની અંદર આપમેળે જો અહીંયા સ્ક્રિપ્ટ મેનેજર એડ થઈ જાય તો પછી આ એરર તમને નહીં બતાવે, પણ જો ના થઈ હોય તો પછી આપણે અહીંયા એડ કરવી પડશે. તો એ એડ કરવા માટે આપણે પહેલાં આને ફૂલ સ્ક્રીન કરી દઈએ અને આપણે આ જે સોર્સ વ્યૂ છે એ સોર્સ વ્યૂમાં આપણે યાદ રાખવાનું છે કે આપણે સ્ક્રિપ્ટ મેનેજર છે આ અપડેટ પેનલની ઉપર એડ કરવાની છે, નીચે નથી એડ કરવાની. એટલે અહીંયા આપણે કર્સર રાખી અને અહીંયા એન્ટર આપીને અહીંયા પહેલાં કર્સર લાવી દઈશું અને ત્યાર પછી આપણે ટૂલ બોક્સને ઓપન કરીશું અને ટૂલ બોક્સની અંદર આપણે અહીંયા એજેક્સની અંદર જોઈએ એજેક્સ એક્સટેન્શન ઓલરેડી એડ થઈ ગયેલું છે અને એ એડ કેવી રીતે કરવું અહીંયા એ આપણે આના પછીના વિડીયોમાં જોઈએ છે, પણ અહીંયા મારી પાસે છે. તો એની અંદર તમને સ્ક્રિપ્ટ મેનેજર જોવા મળે છે. એ સ્ક્રિપ્ટ મેનેજર પર આપણે ડબલ ક્લિક કરીશું
એટલે ડાયરેક્ટલી અહીંયા આવી જશે. તો આ રીતે આપણે સ્ક્રિપ્ટ મેનેજર એડ કરી દઈશું અને પછી સેવ કરી દઈશું. સેવ ઓલ કરી દઈએ આપણે. અને જો તમે ડિઝાઇન વ્યૂની અંદર જોશો તો અહીંયા પહેલાં સ્ક્રિપ્ટ મેનેજર એડ થયેલું બતાવશે, પછી આપણું લેબલ છે જેની અંદર ટાઈમ દેખાશે આપણને અને પછી ટાઈમર છે. તો અહીંયા આપણે બધી વસ્તુને છૂટું કરવું હોય તો આપણે એક એન્ટર આપીને આવી રીતે છૂટું કરી દઈ શકીએ કે જેથી આપણને થોડું છૂટું દેખાય. પણ આપણે સેવ કરી દઈએ અને ત્યાર પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું. તો તમને 1 સેકન્ડમાં જોવા મળશે કે અહીંયા ટાઈમ આવી ગયો છે અને એ ટાઈમ તમને જોવા મળે છે કે ઓટોમેટિકલી ચાલુ થઈ ગયો છે. હવે અહીંયા સેકન્ડ આપમેળે બદલાયા જ કરે છે, પણ આ બધો પેજ તમે જોશો તો રિફ્રેશ થતું જોવા મળતું નથી. જેમ આપણે લાસ્ટ એમાં જોયેલું હતું કે આ લોગો જે છે બ્લિંક થયા કરતા હતા. એટલા માટે બ્લિંક થતા હતા કારણ કે એ રીલોડ કરતું હતું. અત્યારે પણ જો હું આ બટનને દબાવીશ તો એ રીલોડ કરશે અને અહીંયા આખી ડેટ આવશે, કારણ કે આપણે આની સાથે ડેટ એન્ડ ટાઈમ બંને લીધેલું હતું. જેવું અહીંયા ક્લિક કરું છું તમને જોવા મળે છે કે અહીંયા ડેટ એન્ડ ટાઈમ આવી અને અહીંયા બંને બ્લિંક પણ થયા. તો ફરી પાછું ક્લિક કરું છું, તમને જોવા મળશે કે અહીંયા બ્લિંક પણ થાય છે અને ડેટ એન્ડ ટાઈમ પણ આવી જાય છે. જેટલી વાર આપણે કરીશું એટલી વખત આપણને એ વસ્તુ જોવા મળશે. એટલે વર્ક થાય છે ખરું, પણ આખું પેજ રીલોડ નથી થતું, ફક્ત આટલો એરિયા જ રીલોડ થાય છે આપણને અહીંયાથી જોવા મળે છે. એટલે આ રીતનું જો આપણે કરવું હોય તો આપણે એને એજેક્સની જરૂર પડે છે. એજેક્સનું એક સાદામાં સાદું એક્ઝામ્પલ આપણે જોયું. આના પછીના વિડીયોની અંદર આપણે પહેલાં તો એ જોઈશું કે આપણે કઈ રીતે અહીંયા એજેક્સ લાવવું આપણા ટૂલ બોક્સની અંદર, અને ત્યાર પછી આપણે એના બીજા બધા એग्जाम्पल જોઈશું. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.